ફરી એકવાર ખાખી વર્દીને લાગ્યો છે ડાઘ। વડોદરાના વાઘોડિયાના જરોદના પોલીસ કોન્સ્ટેબલ દારૂનું કટિંગ કરતો હોવાનો એની ઉપર આરોપ લાગ્યો। દારૂ ભરેલું કન્ટેનર ઊભું રાખીને બુટલેગરોને દારૂની પેટીઓ ભરી આપતો પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જરોદ પોલીસે 39,65,280 રૂપિયાનો 751 પેટી વિદેશી દારૂનો જથ્થો પકડાયાની પોલીસ ફરિયાદ નોંધી છે। પોલીસે શંકરલાલ રબારી અને ક્લીનર રાજેન્દ્રસિંહ કિતાવતને ઝડપી કાર્યવાહી શરૂ કરી। બીજી તરફ પોલીસ કર્મી જ બુટલેગરોની ગાડીમાં દારૂ સગેવગે કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। સમગ્ર મુદ્દો ડીસીપી સુધી પહોંચતા ઝીણવટભરી તપાસના આદેશ કરાયા। વાયરલ વિડીયો અંગે એબીપી અસ્મિતાએ જિલ્લા પોલીસ વડા રોહન આનંદનો સંપર્ક કરતા તેમણે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી હોવાનું કહ્યું છે। એટલું જ નહીં, એ પણ સ્પષ્ટ કર્યું કે વિડીયો બહુ દૂરથી લીધેલો છે, તેમાં સ્પષ્ટ દેખાતું નથી। વિડીયોમાં દેખાતા શખ્સો પોલીસ કર્મી છે કે કેમ તે હાલ ન કહી શકાય।